ઉના તાલુકાના વાસુજ ગામમાં 75મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાસુજ પ્રાથમિક શાળામાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી હતી। સૌપ્રથમ વિદ્યાર્થીઓ દ્વારા વાસુજ ગામની શેરી તેમજ ગલીઓમાં દેશભક્તિના ગીતો સાથે એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। ત્યારબાદ રાષ્ટ્રધ્વજને હિંગુ અંકિતાબેનના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો। ત્યારબાદ રાષ્ટ્રગીત બોલી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પ્રજાસત્તાક દિવસને આજનો આ વાસુજ પ્રાથમિક શાળાનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો। શાળાની સાથે ગામના લોકોનો અને પંચાયતનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો। તે બદલ શાળા પરિવાર વતી ગામના લોકો તેમજ ગ્રામ પંચાયતનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ ધોરણ 3 થી 8 માં 1 થી 3 નંબર લાવનાર બાળકોને ઉના તાલુકાના કારોબારી ચેરમેન મોહનભાઈ ભીમાભાઈ વાજા દ્વારા શિલ્ડ આપવામાં આવ્યા હતા। રેલીમાં સોમનાથ ડીજે મયુરભાઈ બારૈયા દ્વારા સેવા આપવામાં આવી હતી। સાઉન્ડ રામભાઈ કામળિયા તેમજ વિડીયોગ્રાફી નિરાલી સ્ટુડિયો વાસુજ મેહુલભાઈ ઓઝા દ્વારા આપવામાં આવી હતી સેવા। આ કાર્યક્રમમાં વાસુજના ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન વાજા, ઉના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા, વાસુજ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ એસએમસીના અધ્યક્ષ નરેશભાઈ વાળા, વાસુજના આરોગ્યના તમામ સ્ટાફ, વાસુજના ગામના આગેવાનો જીવાભાઈ કામળિયા, ધીરુભાઈ સોલંકી, અમૃતભાઈ ઝાલા, રમેશભાઈ વાજા, ચીનાભાઈ સોલંકી, નારાયણભાઈ લાખોત્રાના, રમેશભાઈ સોલંકી તેમજ અનેક આગેવાનો ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાંતિપૂર્વક કાર્યક્રમને નિહાળ્યો હતો। રિપોર્ટિંગ બાય કાળુ આહિર દેવ।